તો રામ રામ ને જય રામાધણે બધા મિત્રોને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. તો ભાઈ આજે તો શનિવાર અને ઉપર એમાંયથી પાછું રામદેવ પીરની મતલબ કે આજે બીજ, તો આપણે તો દર બીજે રણોજા જવાનું જ હોય છે. તો આજે પણ બીજ થઈ જશે ને આજે પણ આપણે રણોજા જવાનું છે. એટલે કોણ 8 વાગ્યા છે, 8:30 જેવા થયા, એટલે 9 વાગે ગાડી આવવાની છે. અને એક કે કોમેન્ટની અંદર જય રામાધણે બધા લખતા જાજો. તો ભાઈ ઠેલો તૈયાર થઈ ગયો છે, આવી ગઈ ગોમમાં ગાડી. તો નીકળો હવે આપણે જય બાબા રે બધાને. તો ભાઈ ગોમમાં તો આવી જાય છે, આ પડી છે આપણે ગાડીને, આ ભાઈ છે અમારે ભેગા. તો ભાઈ આપણે ગોમમાંથી નીકળી જાય છે ને આ બધા આવ્યા તો જોયું તો રસ્તો તો બંધ હતો, પણ તો ફરીને પાછા બીજી જગ્યાથી જા. તો ભાઈ આપણે આવી જાય થરાદ ને જોયો કહો તમે થરાદની સિટી બજાર ને આમાં નવો જિલ્લો બન્યો આપણે થરાદ હાઈવે આવી. તો ભાઈ થરાદ આવી જાય છે અને ઉભા રહ્યા જમવા માટે. આ છે હોટલ અને આ પડી છે અમારી ગાડી. જોયો કહો થરાદની સિટી આખી હરિયા. અને આ બાજુ બનાવ્યું છે કચેરીઓ. જોઈએ કો ખાલી બાઇક હેડાડા રાખે ભાઈ અંદર. તો ભાઈ થરાદથી પકડવાનો છે આપણે ભાઈ ભારતમાલાવાળો હાઈવે. તો ભાઈ પહેલો ટોલ ટેક્સ આવી જાય ને ઓથી નીકળશે ડાયરેક્ટ આપણે ભારતમાલા હાઈવે ઉપર. જોઈએ કો અમે દેખાય ભારતમાલા હાઈવે. ટોલ ટેક્સ કપાઈને તો આવી જશે હાઈવે ઉપર ને જોઈએ કો જેવો છે હાઈવે હાર્યો આખો. કોઈ હેડ્યું હોય તો કોમેન્ટ કરજો. કોણ કોણ બીજ ભરવા જશે એ જણાવજો થોડુંક અંદર. તો ભાઈ પહોંચી જશે મોગરોળ ને ભાઈ આપણે રણોજા કે ગમે એ બાજુ જતા હોય ને તો આપણે શ્રીફળ કરવા આવવું પડે માતાજીને. તો પહોંચી જાય મોગરોળ નેતાજીને શ્રીફળ કરી આવવા હવે. નવાકણથી ઉતરવાનું છે થોડુંક, ચમચમ થાય ધુઆ થા મળે છે. હવે તમને આવતા શ્રીફળ કરી આવો ભાઈ ઉતરે રહ્યા છે અમારે. તો આવી જાય દુકાને લેવાની છે હોયથી પ્રસાદી. તો ભાઈ કરે રહ્યા છે આપણે પ્રસાદી. જોઈ લો લખજો જય શરણો માતા અંદર. તો કોઈ ધૂપ કરવા આવતું પડે છે ગમે તમે જતા હોય બધું વાયકણ થઈને હેડો એટલે ધૂપ કરીને જ હેડવાનું. અને જોઈ લો ભાઈની દુકાન. અને ઉપર છે ભારતમાલા હાઈવે. જો ગાડીઓ પડે જ છે બધી. હજી તો આવી રીતના ચડવાનું છે. થોડું કાઠો કામ લાગશે આપણા માટે જ રેડી છે, ગામડાવાળા માટે. બાકી બીજાને તો કાઠો પડે બસ ચડતા ઉપર. તો શ્રીફળ કરીને તો આપણે નીકળી જાય છે અને હવે જવાનું છે આસોર ચમકે. અમારા ગામના એક બા છે એ દંડવત યાત્રા કરતા રણોજા જાય રસ્તે એમને મળવા. તો ભાઈ આપણે આવી જતા આપણા ગામમાંથી અમારે નાગજી બા છે એ જાહેરા છે હેડતા દંડવત યાત્રા કરતા રણોજા. તો એમને પડ્યા સાધન, તો એમને મળવા માટે આવ્યા છે. અને આ છે રામદેવ પીરનું મંદિર અને ડાકોંદર ઊંઝા જ છે કોણ પેલી બાજુ. તો આ છે એમની રિક્ષા. જોઈ લો રણોજાથી દંડવત યાત્રા. મારે નાગજી બુવાજી છે અને આ ઊંઝા અમારે સેવક નાગજી બા. ઓ રામ રામ ભાઈ આવો આવો ભાઈ આવો. જય બાબાજી જય બાબાજી. આ છે નાગજીબા જે દંડવત યાત્રા કરતા રણોજા જાયરા છે. તો એને મળવા આવ્યા તમે પણ રણોજા જતા હતા હજી. લ્યો હતા જય બાબારી જય બાબાજી. તો એને મળીને આપણે નીકળી જાય છે ને હવે હાસોર આવી ગયા હતા ને હાસોરથી જવાનું છે હવે રામદેવરા. તો કેટલા વાગે પોક અને જોવો છો હવે એ પણ છે. તો ડાયરેક્ટ તમને મળશો ડાયરેક્ટ રામદેવરા રેડી. બાલોતરા આવી જાય અને ગેસ ભરાવવા માટે ઊભા રહ્યા છે અહીંયા. જોઈ કહો તમે પબ્લિક ખાલી અને લઈ લીધી છે ચા આપણે. અને હવે જવાનું છે ડાયરેક્ટ રણોજા. તો જુઓ ખાલી આ ગેસ ભરાવવા માટે ખાલી પબ્લિક જુઓ 3 ને 4 લાઈનો ભેગી અડે રોડ હતી લાઈન હેઠળ. ફૂલ ટ્રાફિક છે અહીંયા પણ. અને ભારતમાલાથી 2 કિલોમીટર કે 3 કિલોમીટર આ બાજુ સીએનજી પંપ આવેલો છે. કોઈને પણ આવવું હોય તો આ બધા આવી શકો છો. તો જોઈ શકો ખાલી ચાલે ને પા શું કરવાનું. 9મા કે 10માના મંદિરે આપણે ગાડી પડી છે હારી સ્વિફ્ટ. 9મા 10મા નંબરની અંદર પડી ગાડી છે. જોઈ કો ખાલી કેટલી પબ્લિક છે. તો ભાઈ રાતના વાગી ગયા છે 7:11 ને સ્ટોપ લીધું છે ને હવે થોડુંક જ છોટું છે હોયથી. ને જુઓ ચા પીવા ઉભા રહ્યા ઘડીક ભરી અને પછી નીકળે ચા બીજો પીને. તો લેવાની છે હોયથી પ્રસાદી. અને જોઈએ કે લાઈન સીટ આટલા સુધી જ છે મંદિરના ગેટ પાસે છે ને આગળ નહીં. તો હોયથી પ્રસાદી લઈને ડાયરેક્ટ લાઈન ફાઇનલ લાઈનમાં થઈ જશે ને હવે કેટલી કલાકે નંબર આવે તો હવે
જોઈએ કો પબ્લિક કેટલા લાઈનમાં ઊભી છે. તો લઈ લીધી ભાઈબંધ હવે વીઆઈપી એન્ટ્રી અંદર ડાયરેક્ટ લાઈનમાંથી. તો જોઈએ કહો કે જેટલી પબ્લિક છે અંદર તો, અને બહાર તો લાઈન હતી ઓછી એટલે દેખાતી નથી, પણ અંદર જુઓ ખાલી જેટલી પબ્લિક ઊભી છે દર્શન કરવા. અને આ બાજુ જુઓ બધી લાઈનો ખાલી થઈ, જેમ કે એ થોડી મંદિરથી સેટી હડે છે, અને આ બે લાઈનોથી મંદિરની પાય હડે હાવ, એટલે પબ્લિક હજી ઊભી છે હોય દર્શન કરવા માટે. તો ભાઈ રાતનો વાગે કે છે 9, અને જોઈએ કહો આ બાજુ ચાલુ થઈ ગઈ મંગળ આરતી, અને તમે પણ દર્શન કરો ફટાફટ મંગળ આરતીના. થોડુંક જ છેટો રહ્યો મંદિર અહીંથી, અને દર્શન કરવા જઈએ અંદર. જુઓ ખાલી આ છે મંદિર, ને આ બાજુ ધજાઓ છે બધી. તો ફાઇનલી મંદિરમાં પહોંચી જાય. જુઓ પેપુડો વાગેરા છે વાયાનો. વિડીયો ઉતારવાની ના પાડે, પણ આપણે તો ઉતારશે, જેમ કે આપણે ગુજરાતવાળા ભાઈ ગમે અહીંયા પહોંચી જાય. તો બધા કરી નાખો ફટાફટ બાબાજીના દર્શન, કે જુઓ અમે દેખાય બાબાજીની સમાધિ, અને આ બાદ છે બાબાનો ઝરૂખો, દર્શન કરી લઈએ. જુઓ બધા આ બાજુ બેઠા છે, અને આ બાજુ ડાલીબાઈનું એનું મંદિર આવેલું છે. અને આ બાજુ ભજન મંડળીનું ભજન ને બધું થાય. એ બાજુ ભજન અત્યારે તો બંધ છે, પણ ચાલુ થાય એટલે ભણવાની મજા આવે. તમે જોઈ શકો આ બાજુ ખાલી. ફાઇનલી દર્શન કરીને તો બહાર નીકળવાનું છે. તમે જોઈ શકો, તમને બધું બતાવવા અંદર નહીં કરા જેવી રીતના છે હોય કણ. અને આ બાજુ ઘોડાને બધું રાખેલું છે, ને આ બાજુ વસ્તુ દોરડા લેરી છે. જોઈ શકો ખાલી તમે. આ વસ્તી અંદર પે અમારો ડાયરેક્ટ અંદર માટે ચમચમ કરી રહી છે. અંદર ગેટ બંધ થઈ જાય મંદિરના, એટલે હવે દર્શન કરીને નીકળી જાય ટાઈમ ટાઈમ, એટલે સારું મળે. બાકી હવે ગેટ બંધ થઈ જાય મંદિરના ગેટ બંધ થઈ જાય એટલે જો આખી લાઈનો બધી ખાલી થઈ ગઈ છે. આ બાજુ જુઓ ને આ બાજુ જુઓ ખાલી. વયકણ દાડે સવારથી ને આવો ને તો 2-3 કિલોમીટરથી લાઈનો હશે વયકણ, અને અત્યારે તો બધી ખાલી થઈ ગઈ. અને આ બાજુ જો બધી કટલરી બધી દુકાનો છે. પહેવા માટે ચમચમ વસ્તી થઈ રહી છે. જુઓ ખાલી આ બાજુ લાયણમ ઊભી છે. લાયણમાં તો ખુદ નહીં રહ્યું, ડાયરેક્ટ પહેવું છે અંદર બધા. આપણે તો કમ્પ્લીટ દર્શન થઈ ગયો. જવાનું છે ગાડીએ કરીને ફાઇનલી દર્શન કરીને આવી જશે. અને દર્શન કરવાની અંદર કોણ 1.5 કલાક જેવો ટાઈમ લાગ્યો છે, વધારે નહીં લાગ્યો. અને આપણે ગાડી પણ આવી ગઈ છે આ બાજુ. ગેસ પર આવી ગઈ હતી ગાડી. હે ને ફોર્ચ્યુનર નીકળે જુઓ ખાલી. તો દર્શન કરીને આવી જશે, અને હવે જવાનું છે આપણે ઘરે. તો ડાયરેક્ટ જ બીજો જો પ્લાન તો છે નહીં, પણ રસ્તામાં બને જાય ખબર નહીં પડે જાય. તારા ભેગું થાવ તો ભયા સવારના દૂધ ભરાવાની ડેરી ખોલવાની વહેલી છે જાહે ભાઈઓ. તો રાતના વાગી ગયા છે 2 ને રિટર્ન થઈ જાય રણોજાથી. અને સવારના જે જગ્યાએ ગેસ ભરાવા ઉભા રહેતા એ જગ્યા પાસે આવી ગયા. જોઈએ કો ખાલી સવારના જેટલી પબ્લિક હતી, ને લાઇન ટેટ રોડ ઉધી હતી. ને અત્યારે તો ડાયરેક્ટ આવ્યો તરત જ નંબર આવી ગયો છે. અને રાતના 2 વાગે ગયા રિટર્ન થયા, એટલે 6-7 વાગે ઘરે પહોંચી જવા કોણ એ વખત થઈ જ. અને ગાડીની અંદર ગેસ ભરાયો છે આગળ. જોઈએ જેટલો આવે છે. તો ભાઈ સવારના વાગી ગયા છે 5:15, અને આપણે આવી ગયા છે હવે ઘરે. મતલબ કે જે ગોમમાંથી હવે ઘરે જરા ગોમમાં ગાડી ઉતારીને જઈએ તો જઈએ ઘરે. અને આજનો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અને કોમેન્ટની અંદર લખતા જાવ જય રામાધણી બધા મિત્રોને. તો આવજો હો.